જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, તમને ખબર છે વાર્તાનું નામ છે ત્રણ મિત્ર. એક હતો કાગડો. પછી કાગડાભાઈ ખૂબ ઉદાસ હતા. કોઈ કામમાં એનું મન જ ચોંટતું નહોતું. થોડી વારે એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર બેસતો હતો અને ક્રા 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 કરતો બેચેન બનીને ફરતો હતો. થોડીક વાર થયું, ત્યાં ઉડતું ઉડતું એક ઘરડું ગીધ આવ્યું. કાગડાને કીધું, ચાલ આપણે ફરવા જઈએ. કાગડાએ કીધું, ના ઓ કાકા, હમણાં ક્યાંય જવું નથી, અને ફરીથી ઉદાસ થઈને બેસી ગયો. હવે થયું એવું કે એ પોતાના મિત્ર હરણની રાહ જોઈ રહ્યો હતો. 2 કલાક થઈ ગયા હતા, પણ સુંદર આવ્યું ન હતું. એટલે કાગડો મનમાં ને મનમાં શંકા કરવા લાગ્યો કે હરણ કોઈ શિકારીની જાળમાં ફસાઈ તો નહીં ગયું હોય ને. હરણોની પાછળ શિકારીઓ હંમેશા ફરતા હોય છે. આ શિકારીઓના કારણે જંગલના જાનવર અને પશુ પક્ષી હંમેશા બિયેલા હોય છે, ડરપોક હોય છે અને જાળીમાં છુપાયેલા રહેતા હોય છે. એટલામાં તો કાગડાએ જોયું કે સામેથી સુંદર મજાનું હરણ આવી રહ્યું હતું. હરણે કહ્યું, રામ રામ કાગડાભાઈ. પરંતુ કાગડાએ તો મોઢું ફેરવી લીધું. કાગડાને તો ગુસ્સો આવ્યો હતો. હરણભાઈએ કહ્યું, કેમ મિત્ર, શું વાત છે? આજે તું કાંઈ બોલતો જ નથી. હરણભાઈ તો વારી કરીને પૂછે છે, પરંતુ કાગડાભાઈ તો મોઢું ફેરવીને ઊભા રહી ગયા છે, કશું બોલ્યો નહીં. ત્યારે હરણે કહ્યું, લ્યો, તમારા માટે તો હું આટલે દૂરથી દોડતા અહીંયા આવ્યો છું. રસ્તામાં પણ ઊભો નથી રહ્યો. બોલો, મને હાંફ પણ એટલો ચડ્યો છે, અને અહીંયા આવ્યો, હવે તમે તો મોં ચડાવીને બેઠા છો. ત્યારે કાગડાભાઈએ કહ્યું, તું શું કરવા આવ્યો છે અહીંયા? ત્યારે આવવાની જરૂર જ નહોતી. ત્યારે હરણભાઈ કહેવા લાગ્યા કે મને શું ખબર કે તું મારી સાથે વાત પણ નહીં કરે, બોલીશ પણ નહીં તો હું અહીં આવત જ નહીં તારી પાસે. સવારનો આખો ફાડી તારી રાહ જોઉં છું. ક્યાં જતો રહ્યો હતો? આટલી બધી વાર લાગી હતી. કાગડાભાઈનો ગુસ્સાનો પાર નહોતો. ત્યારે હરણે કહ્યું, તને ખબર છે, આજે મારી પત્ની સાથે ફરવા જવાનું હતું. ફરતા અમે ઘણા દૂર નીકળી ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા અને સીધો તારી પાસે દોડતો હું આવી ગયો છું. ત્યારે કાગડાએ કહ્યું, ઓ, દોસ્તની તમારે ચિંતા નથી કરવાની? અને આમ ફરતા ક્યાં દૂર નીકળી ગયા હતા? ગુસ્સામાં કાગડાભાઈ તો બોલવા લાગ્યા. હવે તો ધીમે કરતા હરણભાઈને ગુસ્સો આવ્યો. એણે કહ્યું, ના બોલવું હોય તો કાંઈ નહીં. ચલ, તારે મોઢું આવું રાખીને જ બેસવું હોય તો હું તો અહીંથી જાઉં છું. અને હરણભાઈ તો થાકેલા પણ હતા, કેમ કે ક્યાંય દૂરથી આવ્યા હતા. હવે તો રસ્તામાં એને થોડી વાર બેઠા અને ઊંઘ આવી ગઈ. જ્યારે આંખ ખોલીને જોવે છે ને, તો ગળામાં એક દોરી બાંધેલી હતી. એકાએક એને સમજાણું નહીં કે હા શું થયું. એની નજર જાળીની પાસે ઊભેલા એક શિકારી ઉપર પડી ગઈ. હવે હરણભાઈ બધી વાત સમજી ગયા કે હવે હું શિકારીની જાળમાં ફસાઈ ગયો છું. શિકારી તો પોતાના હાથમાં દોરી પકડી આગળ ચાલવા લાગ્યો, અને હરણભાઈ પાછળ ઉદાસ ચહેરે ચાલી રહ્યા હતા. હવે એને ખબર નહોતી પડતી કે હવે મારે કરવું શું. એટલામાં તો ઝાડ ઉપર બેઠેલા કાગડાએ આ દ્રશ્ય જોયું. તરત કાગડાભાઈ તો ઉડતા હરણ પાસે આવી ગયા. અને હરણ વિચારી રહ્યો હતો કે થોડી વાર તો પહેલાં કાગડાભાઈ સાથે હમણાં જ ઝઘડો કરીને આવ્યો, એટલે કાગડાભાઈ તો મારી સાથે કંઈ બોલવાના નથી. પરંતુ આ તો એનો ભ્રમ હતો, કેમ કે મિત્રની દોસ્તી ક્યારેય મિત્ર ભૂલે? મિત્ર ઝઘડે તોય પાછા ભેગા થઈ જાય, અને ભેગા થાય પાછા ઝઘડે. વારંવાર આવું તો થતું હોય, પરંતુ ક્યારેય જુદા પડતા નથી. એટલે કાગડાએ ઉડતા હરણભાઈને કહી દીધું, દોસ્ત, ગભરાતો નહીં, હું તને છોડાવવાનો કાંઈક ઉપાય વિચારીને આવું છું હમણાં. કાગડો તો તરત ઉડતો હરણ પાસે ગયો અને બીજા હરણને બધી જ વાત સંભળાવી અને કહ્યું,
તને ખબર છે, એક હરણની સહાયતા માટે મારે જવાનું છે. તું મારી સાથે આવીશ અથવા મને કાંઈ ઉપાય બતાવ. આ સાંભળી અને હરણ તો ખૂબ ખુશ થયું, કેમ કે બંને જણા હરણની મદદે જવાના હતા. પછી તો કાગડાભાઈ આગળ આગળ ઉડતા હતા અને હરણભાઈને રસ્તો બતાવતા હતા. બંને જોયું ને તો શિકારી ધીમે ધીમે ચાલી રહ્યો હતો. એટલે પેલું મદદ કરવા આવેલું હરણ રસ્તામાં શ્વાસ રોકીને સૂઈ ગયું. શિકારીની નજર આ શ્વાસ રોકેલા હરણ ઉપર પડી ગઈ. એટલે એને થયું, અરે આજે તો ખૂબ શિકાર મળી રહ્યો છે. આજે તો કેવો સરસ દિવસ લાગે છે. શિકારી તો મનોમન ખૂબ ખુશ થયો અને એને દોરીથી જે હરણને બાંધ્યો હતો ને એ જ દોરીના બીજા જેડાથી આ સૂતેલા હરણને પણ બાંધવાનું વિચાર્યું. પરંતુ એટલામાં તો જે સૂતેલા હરણે એકાએક છલાંગ લગાવીને ભાગ્યું. શિકારી તો ચોંકી ગયો. એના હાથમાંથી જે દોરી હતી ને એ પણ સરકી ગઈ. એટલામાં તો કાગડાભાઈ આવી અને શિકારીના નાક ઉપર જોરથી ચાંચ મારી દીધી. ક્રાં ક્રાં કરી અને આજુબાજુમાં ચીસો પાડવા લાગ્યો. એટલે શિકારીના નાકમાંથી લોહી પણ નીકળવા લાગ્યું અને ક્રાં ક્રાંના અવાજને લીધે એનું માથું ઘૂમવા લાગ્યું. દુઃખના કારણે બૂમો પાડવા લાગ્યો અને હાથમાંથી દોરી તો ક્યારની છૂટી ગઈ હતી. હરણ તો આ દોરી સાથે જંગલમાંથી બહાર નીકળી ગયું હતું. આ જોઈ અને શિકારી તો રડવા લાગ્યો કે અરે, મેં એક હરણના લોભમાં આ બીજું હરણ પણ ખોઈ દીધું અને સાથે સાથે દોરી પણ ગઈ હાથની. જો હું બીજા હરણની લાલચમાં ન પડ્યો હોત ને તો પેલું એક હરણ તો મારી સાથે આવત. હવે મેં લાલચને લીધે બહુ મોટું નુકસાન કરી નાખ્યું છે. હવે આ નુકસાન તો મારે ભોગવવું જ પડે. પછી તો બંને હરણ, કાગડો ત્રણેય જણા દૂર દૂર નીકળી ગયા અને એક ઝાડ નીચે જઈને ત્રણેય જણા બેસી ગયા. ત્યારે હરણ કહેવા લાગ્યું કે મેં તો વિચાર્યું પણ નહોતું કે કાગડો મારી સાથે બોલશે, કારણ કે હમણાં જ તો આપણે બંને ઝઘડ્યા હતા. ત્યારે કાગડાએ કીધું, અરે દોસ્ત, તું મુશ્કેલીમાં હતો અને મુશ્કેલીમાં મિત્રને મદદ ન કરવું એવું કંઈ બને? મિત્રની વાતનું કંઈ ખોટું થોડું લગાડવાનું હોય. મુશ્કેલીના સમયે મોં ફેરવી લે એ કંઈ સાચો મિત્ર થોડો કહેવાય. આપણે તો મસ્તીમાં ને મસ્તીમાં ઝઘડતા હતા. આજે તો આપણે પાક્કા મિત્રો છીએ અને હું તને મદદ ન કરું તો તને મદદ કોણ કરે? પછી મદદે આવેલું હરણ બોલ્યું કે જીવનમાં સાચા મિત્રો ઘણી મુશ્કેલીથી મળે છે. જેને સાચો મિત્ર મળે છે ને એ ઘણો ભાગ્યશાળી હોય છે. મુશ્કેલીઓ તેને મુશ્કેલી લાગતી જ નથી, કેમ કે હંમેશા સુખ દુઃખમાં મિત્રનો સાથ હોય છે. આપણી મિત્રતા આવી જ રીતે ગાઢ બનશે. એમ કહી ત્રણેય જણાએ હાથ મિલાવ્યા અને બધા પ્રસન્ન થઈ અને પોતપોતાના ઘરે ગયા. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.